વડોદરામાં એસએસજી હોસ્પિટલમાંથી આરોપી ફરાર થવાનો જે મામલો સામે આવ્યો હતો, પોલીસે આરોપીને ઝડપી લીધો છે। દુષ્કર્મ કેસનો આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો હતો। રાત્રિના સમયે આરોપી પોતાના ઘરે આવતા પોલીસે દબોચી લીધો। આરોપી ગોવિંદ મહોણિયા છાણી કેનાલ પાસેથી ઝડપાયો છે। તસવીરો આવી રહી છે વડોદરાથી। તસવીરોમાં જોઈ શકાય છે કે આ દુષ્કર્મનો આરોપી છે જે ફરાર થઈ ગયો હતો। એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે હતો। પોલીસે આરોપીને આખરે પકડી લીધો છે। રાત્રિના સમયે આરોપી પોતાના ઘરે આવતા પોલીસે તેને દબોચી લીધો। આરોપીનું નામ ગોવિંદ મહોણિયા છે જે છાણી કેનાલ પાસેથી પકડાયો છે। તો વડોદરામાં દુષ્કર્મના આરોપીને એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો, પરંતુ ત્યાંથી તે ફરાર થઈ ગયો હતો। હોસ્પિટલમાંથી આરોપીનો ફરાર થવાનો જે સામે વિડીયો આવ્યો હતો, ત્યારબાદ અફરાતફરી મચી હતી। પોલીસે પણ તેની તપાસ તેજ કરી હતી। રાત્રિના સમયે આરોપી પોતાના ઘરે આવતા પોલીસે તેને દબોચી લીધો હતો। વડોદરામાં બુટલેગરો હવે બેફામ બની ગયા છે। વારસિયામાં બુટલેગર વિશાલ લાલવાણીની દાદાગીરી સામે આવી। સાગરીતો સાથે મળીને આતંક મચાવ્યો। 3 સાગરીતો સાથે મળીને પથ્થરમારો કર્યો। મહિલાના ઘર પર પથ્થરમારો કરી અને તોડફોડ કરી। વચ્ચે પડેલા ટેમ્પો ચાલક અને તેના પરિવાર પર હુમલો કરી દીધો। આ ઘટનામાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે। સમગ્ર મામલે સંભારવાડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો વડોદરામાં અહીંયા તસવીરોમાં જોઈ શકાય છે કે બુટલેગરો કઈ રીતે બેફામ બની ગયા છે અને તોડફોડ મચાવી રહ્યા છે, ખુલ્લેઆમ આતંક મચાવી રહ્યા છે। બુટલેગર વિશાલ લાલવાણી છે જેની દાદાગીરી સામે આવી છે। એક મહિલાના ઘરમાં તે તોડફોડ કરતો દેખાઈ રહ્યો છે, શાંતિ દહોડી રહ્યો છે। વડોદરાથી સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાયા છે। હાર્દિક, આ બુટલેગરની સામે કોઈ એક્શન લેવાયું છે ખરું? બિલકુલથી જો બુટલેગરો સામે અગાઉ એક્શન લેવાઈ હોત અને સબક શીખવાડ્યો હોત પોલીસે, તો આજે બુટલેગરો આ હાથે બેફામ ના બન્યા હોત। વારસિયા વિસ્તારની જો આપણે વાત કરીએ તો બુટલેગરોનું ગઢ કહેવાય છે વારસિયા વિસ્તાર, અને પોલીસની મહેરબાનીથી અહીંયા બુટલેગરો એ હદે બેફામ બન્યા છે કે સ્થાનિક લોકો જે છે બુટલેગર સામે અવાજ ઉઠાવતા પણ ધ્રુજે છે। અને એનો જીવતો જાગતો પુરાવો ગઈકાલે વડોદરા શહેરમાંથી સામે આવ્યો છે। આ બુટલેગર વિશાલ લાડવાની છે, એની દાદાગીરી એ હદે વધી ગઈ છે કે એની મરજી ના હોય તો કોઈ વ્યક્તિ એ રસ્તા પરથી પસાર પણ થઈ શકતો નથી। પરિવાર જે છે તેના પર હુમલો કર્યો, એક મહિલાના ઘર પર પથ્થરમારો કર્યો, તેના સીસીટીવી ફૂટેજ પણ જોઈ શકાય છે। તેને નુકસાન પહોંચાડવાની કોશિશ જે છે ત્યાં બુટલેગરે કરી છે। ત્યારે અન્ય જે પડોશી છે તેમના દ્વારા વચ્ચે પડીને મધ્યસ્થી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। ત્યારે જે પરિવાર છે તેની સાથે પણ આ બુટલેગરે અને એના 3 સાગરીતોએ મારામારી કરી હતી। ત્યારે હવે જે કુંભારવાડા પોલીસ છે એ કુંભારવાડા પોલીસ દ્વારા બુટલેગર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। અને હવે જોવાનું એ રહેશે કે બુટલેગર સામે પોલીસ કાર્યવાહી કરીને લોકોમાંથી બુટલેગરનો ભય જે છે તે કેવી રીતે દૂર કરે છે। પંકજ જી હાર્દિક, આપ જોડાયેલા જ રહેશો। વડોદરામાં આ 2 તસવીરો આવી રહી છે સામે। હવે વડોદરાની પણ અન્ય એક ઘટના આવી રહી છે, તેના પર નજર કરીએ। વડોદરામાં નશામાં ધૂત કાર ચાલકે આતંક મચાવ્યો। સન ફાર્મા રોડ પર અકસ્માત થયો। નશામાં ધૂત કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો। લથડિયા ખાતા કાર ચાલકે અકસ્માત સર્જી દીધો। કાર ડિવાઈડર અને થાંભલા સાથે અથડાઈ ગઈ। જોરદાર ટક્કરથી કારનો કૂચડો બોલી ગયો। સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે। ચાલક સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી રહી છે। કાર ચાલકના ચાલવાના પણ હોશ ન હતા। પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। તો નશામાં ધૂત કાર ચાલકનો આતંક। એ ભાઈ પીધેલી હાલતમાં એમ ગાડી ચલાવતા હતા, રમફાટ જેવા ગાડી લાયા એવા થાંભલાના અંદર એ ભાઈએ ગાડી ઠોકી દીધી। અમે એમને એવું લાગ્યું કશું થયું, પછી એ ભાઈ ઉતર્યા તો લથડીઓ ખાતા ઉતર્યા। અમે એ ભાઈને હાથ પકડીને નીચે ઉતાર્યા। એ ભાઈ ત્યાં ગયા, એના સપોર્ટમાં 2-4 લેડીઝ ને 2-4 જેન્ટ્સ આવી ગયા। એ ભાઈ કહે છે ભાઈ કોઈને વાગ્યું નથી ને? બસ કોઈને વાગ્યું નહીં, એ ભાઈને જવા દો। તો મેં એવું કીધું કે આ ભાઈ અગર કોઈને વાગ્યું એની જિમ્મેદારી કોણ લેતો? આ ભાઈને કોઈને કશું થયું હોય એની જિમ્મેદારી કોણ લેતો? વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાયા છે। હાર્દિક, એક તરફ બુટલેગરો બેફામ અને બીજી તરફ દારૂ પીને નશેડીઓ બેફામ થઈ રહ્યા છે। આ કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર મોટો સવાલ છે। બિલકુલથી પંકજ, હમણાં જ આપણે વાત થઈ કે વડોદરા શહેરમાં બુટલેગરો કઈ હદે બેફામ બન્યા છે, અને બુટલેગરો બેફામ બન્યા છે એના કારણે જે નશાના બંધાનીઓ છે તેમને નશો કરીને લોકોના જીવ સાથે છેડા કરવાનું મોકળું મેદાન જે છે તે મળી ગયું છે। સતત બીજા દિવસે વડોદરામાં આ પ્રકારની ઘટના બની છે। પરમ દિવસે મકરપુરા પોલીસ સ્ટેશન પાસે આ જ પ્રકારનો અકસ્માત થયો હતો। અને ગઈકાલે જે છે જે સન ફાર્મા રોડ પર અકસ્માતની ઘટના જે સામે આવી છે।
અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે જે કાર ચાલક છે તેને ચાલવાનું પણ ભાન નથી અને જે લોકો તેને સવાલો પૂછી રહ્યા છે તેનો જવાબ આપવાનું પણ ભાન નથી. કાર એ હદે એને હંકારી હતી કે કેટલાક લોકો જે છે તેમના જીવ જોખમમાં મુકાઈ ગયા હતા અને આખરે કાર જે છે તેને જોરદાર ટક્કર વાગી હતી અને કારનો કૂચરો બોળી ગયો હતો. સ્થાનિક લોકો જે છે તેમની અંદર ભારે રોષની લાગણી છે, કારણ કે વડોદરા શહેરમાં સતત આ પ્રકારની ઘટનાઓ ઘટી રહી છે. લોકો જે છે તે નશાનું સેવન કરીને પૂરપાટ ઝડપે પોતાનું વાહન હંકારે છે અને નિર્દોષ નાગરિકોના જીવ જે છે તે જોખમમાં મૂકે છે. ત્યારે હવે શહેર પોલીસે જે છે તે સૌથી પહેલા તો બુટલેગરો પર અંકુશ લાવવાની જરૂર છે અને ત્યારબાદ જે નશાના બંધાનીઓ છે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી પડે તેવી અત્યારે લોક માંગણી જે છે તે સંસ્કારી નગરીમાં ઉઠી રહી છે. પંકજ જી, હાર્દિક આભાર માહિતી આપવા માટે. તો સન ફાર્મા રોડ પરનો આ અકસ્માત તમે તસવીરોમાં જોઈ શકો છો. કાર ડિવાઈડર અને થાંભલા સાથે અથડાઈ જાય છે અને ડ્રાઈવર છે એ દારૂ પીધેલી હાલતમાં હોય છે. સુરતના પલસાણાના એના ગામે ઇલેક્ટ્રિક બાઇકમાં આગ લાગી. ઘરના પાર્કિંગમાં મૂકેલ ઇલેક્ટ્રિક બાઇકમાં અચાનક ધડાકા બાદ ભડભડ સળગવા લાગ્યું. આગમાં આ બાઇક સળગવા લાગતા જ અફરાતફરી મચી ગઈ. બાઇક ઘરના પાર્કિંગમાંથી બહાર કાઢી લેતા અન્ય વાહનો બચી ગયા. આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ ઇલેક્ટ્રિક બાઇક છે જેમાં આગ લાગ્યું હતું અને આ પાર્કિંગમાં હતું, ત્યાંથી તેને હટાવીને બહાર કરી દેવાયું, જેથી અન્ય વાહનો પણ તેની લપેટમાં આવતા બચી ગયા હતા. તો બે અલગ અલગ તસવીરો તમે જોઈ શકો છો. અચાનક આગ લાગી ગઈ ઇલેક્ટ્રિક બાઇકની અંદર. પહેલા ધડાકો થયો અને ત્યારબાદ એમાં અચાનક આગ ભભૂકી ગઈ. અમદાવાદમાં વીમા કંપનીની મનમાની સામે ગ્રાહકનો મોટો વિજય. ડાયાબિટીસનું બહાનું કાઢીને ક્લેમ નકારવો કંપનીને ભારે પડી ગયો. ગ્રાહક તકરાર નિવારણ કમિશનનો મહત્વપૂર્ણ ચુકાદો. દાંતની સારવારનો પૂરેપૂરો ખર્ચ ચૂકવવાનો આદેશ કર્યો. વીમા કંપનીને વ્યાજ સાથે પૂરેપૂરી રકમ ચૂકવવાનો આદેશ છે. ફરિયાદી વિનીતભાઈ સિંહ શાહે વીમા કંપની સામે કરી હતી ફરિયાદ. સારવારનો ખર્ચ 2,42,541 રૂપિયા ચૂકવવાનો આદેશ કર્યો છે. વાર્ષિક 7% વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ કર્યો છે. ગ્રાહકને માનસિક ત્રાસના વળતર પેટે 2,000 રૂપિયા અલગથી આપવાનો પણ આદેશ છે. કાનૂની કાર્યવાહીના ખર્ચ પેટે વધુ પણ 2,000 રૂપિયા આપવાનો આદેશ છે. મેડિકલ ખર્ચના પૂરેપૂરી રકમ 2,42,000 રૂપિયા 2,42,000 રૂપિયા ફરિયાદ કરવાની તારીખથી ચડતા વ્યાજ સાથે 7%નું વ્યાજ સાથે પૈસા ચૂકવવા હુકમ કર્યો. માનસિક ત્રાસ અને આઘાતનું વળતર, કાનૂની ખર્ચના રકમ અલગથી આપવાનો હુકમ કર્યો. કે દાંતના પૈસા નહીં મળે. એમણે તો કોઈના 2-3 ડૉક્ટરના અભિપ્રાય લઈને કહી દીધું કે આ તમારું પહેલેથી હતું જ, દાંત હલતા હતા, તો દાંત જ હલતા હતો હું પહેલાં ટ્રીટમેન્ટ કરાવત ને તો મારે આટલી બધી પ્રોબ્લેમ જ ના થાત. અને પછી હું બીજા ઇન્સ્યોરન્સ કંપની છે એમાં ગયો, એમાં મને અડધા પૈસા પાસ કર્યા અને એના પછી એ અડધા પૈસા મેં પાસ લીધા નહીં, મેં એક્સેપ્ટ ના કર્યા. એટલે હું મુકેશભાઈ થ્રુ ગ્રાહક સુરક્ષામાં ક્લેમ મારો દાખલ કર્યો. 2017થી ક્લેમ હતો, એ આજે 2026માં મારો ક્લેમ પાસ થયો. અમરેલીના સાવરકુંડલા અને આસપાસના વિસ્તારોમાં વન્યજીવો અવારનવાર હાઈવે પર જોવા મળતા હોય છે. ગત મોડી રાત્રે સાવરકુંડલા મહુવા બાયપાસ રોડ પર જંગલના રાજાનો પરિવાર આવી ચડ્યો હતો. એક સિંહણ પોતાના 3 સિંહબાળ સાથે રોડ પર વિચરતી જોવા મળે છે, જેના કારણે હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોમાં થોડીવાર માટે ભય અને કુતૂહલનો માહોલ પણ સર્જાય છે. હાઈવે પર સિંહો હોવાની જાણ થતાં જ વન વિભાગની ટીમ કોઈપણ પ્રકારના વિલંબ વગર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી. રાત્રિનો સમય હોવાથી અને હાઈવે પર વાહનોની ગતિ વધારે હોવાથી અકસ્માતનો મોટો ખતરો હતો. આથી વન વિભાગે સૌથી પહેલા માર્ગ પરનો તમામ ટ્રાફિક બંને તરફથી અટકાવી દીધો હતો. તો સાવરકુંડલા મહુવા રોડ પર સિંહોની લટાર તમે જોઈ શકો છો. વારંવાર સાવરકુંડલા અને રાજુલામાં આ પ્રકારના દ્રશ્યો જોવા મળતા હોય છે.